હાલો ફ્રેન્ડ, આજે આપણે થોડીક મહત્ત્વની બાબતો વિશે ચર્ચા કરવી, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે જીસીઆરટી રીડ કરવી કે એનસીઆરટી રીડ કરવી, અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ જૂની જીસીઆરટી રીડ કરેલી છે તો કે નવી જીસીઆરટી કરવી કે ન કરવી, અને જે મિત્રો જૂની એનસીઆરટી કરેલી છે એ વિદ્યાર્થી મિત્રો નવી એનસીઆરટી કરવી કે ન કરવી, અથવા જીસીઆરટી કરવી કે એનસીઆરટી કરવી, આવા ઘણા બધા પ્રશ્નો વારંવાર આપણી કોમેન્ટમાં આવતા હોય છે. તો આજે આ એક વિડીયો એ માટે જ લાવેલો છું કે જે કાંઈ વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે તે નીચે કોમેન્ટમાં જણાવે કે તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો, જેમ કે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, પીએસઆઈની, સીસીઈની અથવા ક્લાસ 3ની કરો છો, કોઈ પણ સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા આવે છે એની કરો છો, અથવા જીપીએસસી ક્લાસ 1-2ની કરો છો કે એસટીઆઈની કરો છો. તો તે મુજબ તમે નીચે કોમેન્ટમાં જણાવજો. તો સબ્જેક્ટ વાઇઝ પણ જણાવજો. જે વિદ્યાર્થી મિત્રોને ભૂગોળમાં, ઇતિહાસમાં એવી રીતના એનસીઆરટી જીસીઆરટીમાં પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં ખાસ એક જણાવવા વિનંતી. આપણે 2 દિવસ પછી રવિવારે એક વિડીયો આવશે સાંજે, તેમાં હું તમને જણાવી દઈશ જે મારા મત મુજબ કયા પરીક્ષા માટે કઈ બુક મહત્ત્વની છે, કયા પ્રકાશનની, જેમ કે યુવાની છે, વર્લ્ડ ઇન બોક્સની છે, કાઝીસરની છે, જે કાંઈ પ્રકાશનની જે કાંઈ મને મહત્ત્વની બુક લાગશે, અલગ અલગ સવાલો જે તમે કરશો તે મુજબ હું તમને જવાબ આપી દઈશ. અને જે કાંઈ પરીક્ષા હોય, જેમ કે કોન્સ્ટેબલ છે તો એમના માટે કઈ બુક મહત્ત્વની વધારે બની શકે છે, પીએસઆઈ માટે કઈ મહત્ત્વની બની શકે છે, સીસીઈની મેન્સ માટે કઈ મહત્ત્વની બની શકે છે, જેથી કરીને તમારે ઓછા પૈસા અને સમય ન બગડે, કારણ કે અત્યારે પ્રકાશનની બહુ બધી બુકો આવે છે જીસીઆરટી અને એનસીઆરટી માટેની. તો ખાસ કરીને આ એક વિડીયો બનાવ્યો હતો, અને તમારા મિત્રો પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને તેને પણ ખ્યાલ આવે. અને આપણે 2 દિવસ પછી આપણે વિડીયો આવશે એમાં હું તમને મારા મત મુજબ દરેક એનાલિસિસ કરીને તમને જણાવી દઈશ. અને બુક રિવ્યૂ તમારે જોવો હોય જીસીઆરટી, એનસીઆરટી જે કંઈ નવી પ્રકાશનની બુકો આવે છે તો આપણે ક્લાસ 3 બુક લિસ્ટમાં છે, ત્યાં જઈને તમે બધી બુકના રિવ્યૂ જોઈ શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે. અને એવી રીતના જીપીસી ક્લાસ 1-2નું, કોન્સ્ટેબલનું અને પીએસઆઈ માટેનું, સીસીઈ મેન્સ માટેનું બુક લિસ્ટ પણ ટૂંક સમયમાં આવી જશે. આજનો આ વિડીયો ખાલી એ માટે હતો કે તમારે કોઈ પણ પ્રશ્ન હોય જીસીઆરટી, એનસીઆરટીને લગતા તો એ નીચે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને 2 દિવસમાં હું દરેક વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ વાંચી અને મારા મત મુજબ જે કાંઈ પ્રકાશનની બુક સારામાં સારી હશે, જે કાંઈ પરીક્ષા માટે, તે હું તમને જણાવી દઈશ. એટલે વિડીયો ગમે તો ખાસ કરીને એક લાઇક કરી આપજો અને તમારા મિત્રોને શેર કરજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે તમને નવી અપડેટ બધી મળતી રહી. થેન્ક યુ.